નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધારી પત્રકાર સંઘના નેતૃત્વ હેઠળ મિશન બ્રોડગેજની માંગને વેગ આપવા નવાપરા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ધારી, ચલાલા, વિસાવદર સહિતના વિસ્તારોને બ્રોડગેજ રેલવે સુવિધા સાથે જોડવાની જરૂરિયાત અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે પત્રકાર સંઘના સભ્યોએ જણાવ્યું હતું કે દેશમાં બુલેટ ટ્રેન જેવી આધુનિક પરિવહન સેવાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ધારી પંથકના લોકોને પણ બ્રોડગેજ રેલવે સુવિધાનો લાભ મળવો જોઈએ. રેલવે સુવિધા ઉપલબ્ધ બનવાથી સ્થાનિક લોકોને મોટા શહેરો સુધી સુરક્ષિત અને સરળ પરિવહનની સુવિધા મળશે, તેમજ વેપાર ધંધા અને રોજગારની નવી તકોનું સર્જન થશે. આ વિસ્તાર વિશ્વવિખ્યાત ગીર જંગલ અને એશિયાન્ટિક સિંહો માટે જાણીતો હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ અહીં આવે છે. બ્રોડગેજ રેલવે શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રને પણ મોટો લાભ મળશે અને સ્થાનિક અર્થતંત્રને નવી દિશા મળશે. કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક કાર્યકરો તેમજ નવાપરા ગામના મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ મિશન બ્રોડગેજ અભિયાનને સમર્થન આપતા સરકાર સમક્ષ આ માંગને ઝડપથી પૂર્ણ કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ ધારી પત્રકાર સંઘ દ્વારા હાથ ધરવામાં આવેલી જનજાગૃતિની કામગીરીને બિરદાવી હતી અને વિસ્તારના વિકાસ માટે આ અભિયાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.